ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન 1970માં સ્થપાયેલ ઓલ્ડેસ્ટ પ્લાસ્ટિક એસોસિએશન છે, જેમાં 3500થી વધુ રજિસ્ટર્ડ સભ્યો છે. તે પ્લેક્સપો ઇન્ડિયા 2024ની 9મી આવૃત્તિની શરૂઆતની જાહેરાત કરતા ખુશ છે. 1979માં સ્થપાયેલ પ્લેક્સપો ઇન્ડિયા વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો માટે ઉભરતા કેન્દ્ર ગુજરાત, મધ્ય ભારતમાં પોલિમર અને પ્લાસ્ટિક ઉદ્યોગો માટે એક મુખ્ય ઇવેન્ટ બની છે. પ્લેક્સપો ઇન્ડિયા 2024ની 9મી એડિશનની આજે અમદાવાદની હયાત રેજન્સી હોટેલ ખાતે લોન્ચ કરવાની જાહેરાત કરતા GSPMAને આનંદ થાય છે. આ કાર્યક્રમમાં 300થી વધુ ઔદ્યોગિક માલિકોએ હાજરી આપી હતી અને 25,000 ચોરસ મીટરથી વધુ એક્ઝિબિશન સ્પેસ દર્શાવશે. આગામી એક્ઝિબિશન 6 થી 9 ડિસેમ્બર 2024 દરમિયાન ગુજરાતના ગ્રીન કેપિટલ સિટી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. મારું નામ પંકજ જૈન છે. મારી કંપનીનું નામ પીકે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. પંકજભાઈ, ગાંધીનગરમાં એક્સપો કરવા જઈ રહ્યા છો, કઈ તારીખે એક્સપો રહેશે, કેટલા દિવસનો રહેશે, કોણ હાજર રહેશે? આ ગાંધીનગરમાં 6 ડિસેમ્બર 2024થી 9 ડિસેમ્બર 2024 સુધીનો આ 4 દિવસનો અમે એક્સપો રાખેલો છે. આ પ્લાસ્ટિક મેલો કહેવામાં આવે છે. એ મેલોમાં અમે B2B બિઝનેસ માટે એકબીજાને બહુ નજદીક લાવવાની કોશિશો કરીશું ને એનાથી ઇન્ડિયા અને ગુજરાતનો બહુ બિઝનેસનો વિકાસ થાય એના માટે અમે આ પ્લેક્સપો રાખવામાં આવીએ છીએ. કેટલા સ્ટોર ઉપસ્થિત રહેશે ને કયા લોકો આમાં 500થી વધારે સ્ટોલ રહેશે. એના સિવાય ઇન્ડિયાના લગભગ 40 સ્ટેટના લોકો અહીંયા આવશે. એના સિવાય ઈરાન, થાઈલેન્ડ ને જર્મની જેવા ડેલિગેશનોને બી અમે ઇન્વાઇટ કરેલા છે. એ લોકોને બી અહીંયા ઇન્વાઇટ કરવા માટે અમને ગવર્મેન્ટે બી સબસિડી આપેલી છે, તો એમને બી અમે સબસિડી પ્રોવાઈડ કરીને બી અમને ઇન્ડિયાના બોલાવીએ છીએ. સર, આપનું નામ અને પરિચય? મારું નામ હેતલ ઝવેરી છે અને મારી કંપની આંગી કલરન પ્રાઇવેટ લિમિટેડ છે. અમે લોકો પ્લાસ્ટિકની માસ્ટર બેચ, કમ્પોસ્ટેબલ મટીરિયલ અને કમ્પાઉન્ડ્સ બનાવીએ છીએ, એડિટિવ્સ બનાવીએ છીએ. અને આ એક બહુ જ મોટું પ્લેટફોર્મ છે પ્લાસ્ટિકનું. અને અહીંયા લગભગ 500થી 600 વિઝિટર, 500થી 600 આપણા સ્ટોલ્સ હશે. અને અહીંયા બહુ જ એટલે સમજો ને લાખોની સંખ્યામાં વિઝિટર્સ આવશે. અને આ ઘણું મોટું પ્લાસ્ટિકનું પ્લેટફોર્મ છે કે જેની અંદર પ્લાસ્ટિકના સપ્લાયર, પ્લાસ્ટિકની મશીનરી, પછી રિન્યુએબલ રિસોર્સિસ એટલે કે રિન્યુએબલ પ્લાસ્ટિક્સ, રીપ્રોસેસ પ્લાસ્ટિક, એનો કઈ રીતે યુઝ વધારવો અને કઈ રીતે લોકોને અવેરનેસ થવી એના માટેના પણ ઘણા બધા સેમિનાર હશે. એટલા માટે અમે એમની સાથે કન્ટિન્યુઅસ જોડાયા છીએ. સરકાર એક બાજુ પ્લાસ્ટિક બંધ કરી રહી છે, આગામી સમયમાં પ્લાસ્ટિકની આગામી સમયમાં સરકારે બહુ સારું સ્ટેપ છે કે ભાઈ એ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એને બંધ કરી રહી છે, પણ એના ઓલ્ટરનેટમાં બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક અને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક અને અમારું એસોસિએશન એ કન્ટિન્યુઅસ એમાં એફર્ટ કરી રહ્યા છે. અને એનું ઓલરેડી અત્યારે થાઉઝન્ડ્સ ઓફ યુનિટ અહીંયા ઇન્ડિયામાં ઓલરેડી છે અને તે એ લોકો પ્રોડક્શન કરી રહ્યા છે. મારું નામ કૃષ્ણકાંત ગજેરા છે. હું સુરતથી છું અને અમે ચાઇનાથી બધી મશીનરીઓ ઇમ્પોર્ટ કરીએ છીએ અને અહીંયા સેલ કરીએ છીએ ઇન્ડિયામાં. કયા પ્રકારની મશીનરી છે? ઇન્જેક્શન મોલ્ડ મશીન છે, બ્લો મોલ્ડ મશીન છે, એ બધી મશીનરી. સરકાર વન ટાઈમ મારું નામ અંકુ ઠાકુર છે. આઈ એમ મેનેજિંગ પાર્ટનર ઇન વેદરાજ પોલિટેક LLP. અને જે તમારો સવાલ છે કે આગામી સમયે સરકાર વન ટાઈમ પ્લાસ્ટિક બેન કરે છે, તો એના પેરેલલ ઓલરેડી આપણે વાતાવરણ કોન્ટ્રીબ્યુટિંગ ટુ ધ એન્વાયરમેન્ટને બાયોડિગ્રેડેબલ પોલિમર આપીએ છીએ. બાયોડિગ્રેડેબલ પોલિમર ઇઝ બેસિકલી મેડ આઉટ ઓફ નેચરલ મટીરિયલ્સ, જેને આપણે પોલિલેટિક એસિડ અને PBAT રો મટીરિયલ કહીએ છીએ. અને ફંક્શનલ વાઇઝ આ મટીરિયલ નેચર ફ્રેન્ડલી છે. આ મટીરિયલ 180 દિવસમાં આપણે જો એને જમીનમાં દાંટી દઈએ તો એનું ડીકમ્પોઝિશન ચાલુ થઈ જાય છે અને 360 દિવસ અંતરે એ મટીરિયલ ટોટલી સોઇલમાં મિક્સ થઈ જાય છે. એ પ્રોડક્ટને આપણે બાયોડિગ્રેડેબલ પોલિમર કહીએ છીએ. તો આગામી સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને બેન કરીને અને એને રિપ્લેસ કરીને બાયોડિગ્રેડેબલ પોલિમર્સને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે, જેથી કે ભાઈ વાતાવરણને બી નુકસાન ના થાય અને આ પ્લાસ્ટિક ડીકમ્પોઝ થશે એટલે એ વાતાવરણને બી કોઈ પોલ્યુશન નહીં કરે.